માં આશાપુરા ન્યૂઝ પોતાના સફળતાના 18 વર્ષ પૂર્ણ કરી અને 19મા વર્ષમાં ગૌરવભેર પ્રવેશ કરી રહ્યો છે. તે બદલ હું માં આશાપુરા ન્યૂઝની સમગ્ર ટીમને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને માં આશાપુરા અને સોનલમાં પાસે એવી પ્રાર્થના કરું છું કે જે રીતે સમગ્ર ટીમે અથાગ મહેનત કરી સારાના બદલે સાચા સમાચાર પ્રસિદ્ધ કરી અને એક આગવી ઓળખ અને આગવી છાપ ઊભી કરેલી છે, એમની સખત મહેનત અને લોકોના પ્રશ્નોને વાચા આપવાની જે ધગશ છે એ જાળવી રાખે અને અપ્રતિમ સફળતા પ્રાપ્ત કરે એવી પ્રાર્થના કરું છું. અને જ્યારે 2007માં જયમલસિંહજીએ જ્યારે આ માં આશાપુરા ન્યૂઝની શરૂઆત કરી ત્યારે મારી પાસે વાત આવી અને સ્વાભાવિક વાતચીત તો મને લાગ્યું કે શું એક કચ્છ જેવા અંતરિયાળ વિસ્તારમાં એક ન્યૂઝ ચેનલ સફળ થશે. એક શંકાનો એક પ્રશ્ન હતો અને તે જ રીતે શું કદાચ આ ચેનલ આપણે ચલાવીએ અને એક લોકોના પ્રશ્નોને વાચા આપી શકશે, કચ્છની જે સમસ્યાઓ જે છે એને સરકાર સુધી પહોંચાડી શકશે, લોકોની જે પ્રશ્નો છે એને અધિકારીઓ સુધી પહોંચાડી શકશે, લોકોના પ્રશ્નોને વાચા મળશે. કચ્છ જે તે વખતે જે છે ઔદ્યોગિકરણમાં હરણફાળ ભળી રહ્યું હતું, તો ત્યારે લોકોના જે અધિકારો છે એનો ભંગ ન થાય એના માટે એક પેરવી કરી શકશે. આ બધા પ્રશ્નો હતા અને નવી સવી ચેનલ આ બધું કરી શકશે કે કેમ, એ એક યક્ષ પ્રશ્ન હતો અને વિચારણા માંગી લે તેવો પ્રશ્ન હતો. અને રાષ્ટ્રીય મીડિયા ઉપર જે તે વખતે ખૂબ મોટી ચેનલોનો હતો, ત્યારે શું આપણી એક નાનકડા એક અંતરિયાળ જિલ્લાની ચેનલને શું વ્યુઅરશિપ મળશે, દર્શકો મળશે, દર્શકો એને સ્વીકારશે? આ એક પ્રશ્ન હતો. પણ સમગ્ર ટીમની ખૂબ મહેનત, ખૂબ જહેમત અને એક છેવાડાના પ્રશ્નો, પછી ચૂંટણી હોય, પર્યાવરણની લોકસુનાવણી હોય, રાજકીય નેતાઓના ચાબખા મારતા ઇન્ટરવ્યૂ હોય, એ બધામાં જે રીતે એક લોકો સાથે રહી અને જે પ્રશ્નોને વાચા આપી અને એ જ સફળતા રૂપે આજે માં આશાપુરા ન્યૂઝ ચેનલ છે એ એક બીજમાંથી વટવૃક્ષ બન્યું છે અને અપ્રતિમ સફળતા પ્રાપ્ત કરી છે. અને અત્યારે જે છે એ સમગ્ર ગુજરાતના દરેકે દરેક તાલુકામાં આ ચેનલનું લાઈવ પ્રસારણ થઈ રહ્યું છે. આ ચેનલને સોશિયલ મીડિયા ઉપર સિલ્વર બટન પણ મળી ગયું છે. આ એક જે છે કે ન્યૂઝ ચેનલની સફળતા છે. સોશિયલ મીડિયાના જમાનામાં ઇલેક્ટ્રોનિક મીડિયાને તેમાં આપણે ખાસ એક ન્યૂઝ ચેનલને ટકી રહેવું એ જો એને એક આ કાર્ય પ્રત્યેની ધગશ, આ કાર્ય પ્રત્યેની એક સમર્પણ ભાવના હોય તો જ ટકી શકાય. અને આશાપુરા ન્યૂઝ જે છે એમાં ખરું ઉતર્યું છે, લોકોના પ્રશ્નોને વાચાવ આપવામાં પણ ખરું ઉતર્યું છે. અને અત્યારે હું એ જ વિનંતી કરું છું કે આ જે ટેમ્પો છે એ સમગ્ર ટીમ જાળવી રાખે અને ખૂબ સફળતા પ્રાપ્ત કરે એવી માં આશાપુરા અને માં સોનલમાં પાસે ફરીથી પ્રાર્થના કરું છું અને ન્યૂઝ ચેનલની ખૂબ સફળતા ઈચ્છું છું. ધન્યવાદ.